ઘરમાં એક પિતા દારૂડિયો હોય અને પરિવાર બેહાલ થઈ જાય તેવી જ સ્થિતિ નરેન્દ્ર મોદી અને અમિત શાહે આપણે કરી દીધી છે, આપણને બેહાલ કરી દીધા છે। આ બંને નેતાઓ દારૂ તો નથી પીતા, છતાં નશો થાય છે, કારણ કે તેમને સત્તાનો અને પૈસાનું ગુમાન છે। આપણે બેહાલ થઈ જઈએ છીએ, આપણે મરી જઈએ છીએ અને આપણી ખબર પૂછવાની તેમને ફુરસદ નથી। એક નેતા સોમનાથમાં શીશ નમાવે છે અને બીજો કન્યાકુમારીમાં ધ્યાન કરે છે। આ છે આપણા નેતાઓ, તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। આપણા રાજનેતાઓની નફટાઈ કેટલી હદે હોય તેની વાત કરવી છે। હમણાં જ લોકસભાની ચૂંટણી ગઈ, તમે સાંભળ્યું હશે કે તમે કમળ ઉપર બટન દબાવો એટલે એ મત સીધો નરેન્દ્ર મોદીને જશે। તમને કલ્પના નહીં હોય અને ખાસ કરી આ રાજકોટને ખબર નહીં હોય કે નરેન્દ્ર મોદીને મત આપ્યા પછી નરેન્દ્ર મોદી તમને આ પ્રકારે બેહાલ અને રડતા મૂકશે। તમારી ખબર પણ નહીં પૂછે, કારણ કે તેમને હવે ધ્યાન કરવું છે અને ધ્યાનની પણ પાછી પબ્લિસિટી કરવી છે। 2001માં નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે ત્યારે હરેન પંડ્યા સીટ ખાલી કરવાની ના પાડે છે, એટલે નરેન્દ્ર મોદી રાજકોટમાંથી પહેલી વખત વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહે છે। વજુભાઈ વાળાએ આ સીટ ખાલી કરી આપી હતી। આમ નરેન્દ્ર મોદીનો નાતો બહુ જૂનો છે। આમ તો નરેન્દ્ર મોદી પાસે આવા ગપ્પા ને આવી સ્ટોરીઓ બહુ હોય છે, પણ આ વાસ્તવિકતા છે। હા, રાજકોટ સાથે તેમનો નાતો છે, કારણ કે ગુજરાત વિધાનસભામાં મોકલવાની ભૂલ કે પાપ રાજકોટની જનતાએ કરી, એટલે હવે આ જનતાએ તેની કિંમત ચૂકવવાની છે। અત્યારે રાજકોટની જે સ્થિતિ છે એ સ્થિતિ પછી આપણા આ બે નેતા, જેને આપણે ગુજરાતી હોવાનું ગૌરવ લઈએ છીએ કે તેઓ દેશ ચલાવે છે, હા દેશ ચલાવે છે, પણ ઘરના છોકરા મરી રહ્યા છે, તેમની ખબર પૂછવાની તેમને પડી નથી। અમિત શાહ સોમનાથ આવે છે, રાજકોટ નથી આવતા। હા, રાજકોટના એરપોર્ટ ઉપર આવે છે, પણ રાજકોટમાં પ્રવેશ કરતા નથી। અધિકારીઓ સાથે, પદાધિકારીઓ સાથે મિટિંગ કરે છે, પણ જે માંસના લોચા સરકારે અમને આપ્યા છે, એટલે કે જેણે પોતાના સ્વજન ગુમાવ્યા છે, એ લોકોને મળવાની હિંમત નથી અથવા પડી નથી તેવું કહીએ તો વાંધો નહીં। અને એક બીજા નેતા કન્યાકુમારીમાં બેસીને ધ્યાન કરે છે, તેના ફોટો સેશન કરાવે છે। આટલો નાટકબાજ નેતા, આટલો નાટકબાજ વડાપ્રધાન આ દેશે જોયો નથી। આ નાટકબાજને અને ગૃહમંત્રીને એટલું જ કહેવું છે, તમારી ચૂંટણી પૂરી થઈ હોય તો એક વખત રાજકોટ આવજો, કારણ કે તમે અમારી ખબર પૂછશો અને અમારું ધ્યાન રાખશો તેવું માની અમે તમને મત આપ્યો હતો। તમે તો મહાખેલાડી અને મહાઠગ નીકળ્યા તેવું કહીએ તો પણ ઓછું પડે તેમ છે। આ સ્ટોરી તમને કેવી લાગી જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો। અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો, નવા વિષય સાથે પાછો આવું છું। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ